નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાજવા ગામમાં કરોડોના ખર્ચે બ્રિજ 6 વર્ષ પછી બન્યો। બ્રિજ ખુલ્લો મૂક્યાના 10 મહિના પછી પણ બ્રિજ ઉપર લાઇટ નથી। રાત દિવસ આજુબાજુની કંપનીના મોટા વાહનો પસાર થાય છે। અકસ્માતનો ભય જોવા મળે છે। બ્રિજ રેલિંગ તૂટી ગઈ છે। બ્રિજમાં તિરાડો પડી ગઈ છે। બ્રિજ બેસી ગયો છે, છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જોવા પણ આવતા નથી। સ્ત્રીઓ બ્રિજ ઉપર લાઇટ ના હોવાથી જીવના જોખમે રેલવે ક્રોસ કરીને અવરજવર કરે છે। બ્રિજ નીચે કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી। સરકાર વહેલી તકે લાઇટ કરી આપે જેથી કોઈ અકસ્માત ન થાય તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। બ્રિજ પર લાઇટ નથી, હા, એટલે અમે તો ક્રોસ કરીને આયા। લાઇટનો સુવિધા કરાવો। હા, અમારે તો આવું તો પડે ને। આજ રસ્તો છે અમારે અંધારું કે ભાઈ કશું નથી, આવું તો પડે ને। અમારે ઘરે તો જવું પડે ને। હા, તો એટલે અમે આવવું પડે રેલ ક્રોસ કરી। અમારો એટલો જ આક્રોશ છે, જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી આ ભ્રષ્ટાચારના નામે ઓળખાય છે। કારણ કે લાઇટો નથી, નીચે પણ લાઇટ નથી, એટલે ભ્રષ્ટાચાર પૂરેપૂરો થયો છે। ટૂંક સમયની અંદર બ્રિજની વચ્ચે ક્રેક થયેલી હતી ને હાલમાં બ્રિજ એક સાઈડથી બેસી ગયો છે। એટલે કહું છું, એના માટે મોદી સાહેબ હંમેશા વિકાસ કર્યો છે, પરંતુ જો મોદી સાહેબનું નામ ડૂબાડવાનું કામ કર્યું છે તો આ અધિકારીઓ છે, જેથી કરીને મોદી સાહેબના નામની બદનામી થઈ રહી છે। મારે એટલું જ કહેવું કે વહેલી તકે આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ અને નીચે બી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, કારણ કે બ્રિજ નહોતો ત્યારે નીચે સ્ટ્રીટ લાઇટ હતી, હાલમાં છે નહીં। એટલે મારો એક જ પ્રશ્ન છે, વહેલી તકે આનું નિવાકરણ આવે ને વહેલી તકે સાંસદ સભ્ય પણ આવે, સાંસદ સભ્યનું પણ ધ્યાન દોરાય અને વહેલી તકે આ બ્રિજ પર લાઇટો લાગે એવી મારી અપીલ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે કચરાની ગાડી કચરો લેવા આવે છે, ત્યારે આજરોજ કચરાની ગાડીના ડ્રાઈવરની દાદાગીરી કરતો એક વિડીયો સામે આવ્યો છે। કોઈ દિવસ એ નહીં વગાડી, બરાબર? એની ગાડી બંધ થઈ જાય છે ને એટલે ઊભો જ નહીં રહેતો એ। તું કેમ નહીં ઊભો રહેતો? તમારી ગળીમાં એવું થાય છે, અમારી ગલીમાં નહીં થતું, તું રોજ રોજ આવું છે ભાઈ તારે। નાટક ઈ જ છે। ઓય તારે વાળા લાખો તારે ના કરતો સચ્ચી કહું છું। માર ખાઈ જતો તારે એટલે નાખો ગાડી પડી। તું દાદાગીરી કોણ કરે છે? કોઈ આગળ તું દાદાગીરી કરે। પતિ ગઈ। ગાડી તમારા આગળ કેટલી વાર ઊભી કરી? ક્યારે ઊભી કરી છે? તો દાદાગીરી શું કામ કરે છે? નાખો ના રાખો। લઈ લે ને અહીંયા વીએમસી માં હમણાં જ જાઉં। શાંતિ રાખ મહિલા, આખી લાઈન ને પૂછું તું નહીં ઊભો રહેતો, બરાબર? ઊભો રહે ભાઈ, ચાવી લઈ લો ને એની। જા તું, વાંધો નહીં, ઓફિસ જ જવાનો છે, બીજે કઈ જવાનો? ડભોઈ તાલુકાની નર્મદા કેનાલ પાસે બનેલો સર્વિસ રોડ ઉપર દોડતા ભારદારી વાહનોના કારણે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડતા બિસ્માર બન્યો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર અને સબ માઇનોર કેનાલના સર્વિસ રોડ બિસ્માર થયા। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર અને સબ માઇનોર કેનાલની બાજુમાં આવેલા સર્વિસ રોડ દિવસે ને દિવસે બિસ્માર બનતો જાય છે। આજ કેનાલ સર્વિસ રોડ ઉપર રેતી ભરીને ડમ્પરો દોડતી ટ્રકો હાઈવાને લઈને કેનાલનો સર્વિસ રોડ પર ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે। કેનાલની મજબૂતી ઉપર સવાલો ઊભા થયા છે। તંત્ર દ્વારા કેનાલોની મજબૂતીકરણ અને રસ્તો માટે પગલાં ભરે એ જરૂરી બન્યું છે। 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ આવી એક્શન મોડમાં। 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને છાણી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। છાણી પીઆઈ અને પીએસઆઈ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ટીમ દ્વારા એક જબરજસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। જે રીતે વાત કરવામાં આવે કે 31 ને ધ્યાનમાં લઈને હાલ ઘણા બધા નાના છોકરાઓ છે જે ધ્યાનમાં નથી રાખતા, પેરેન્ટ્સ પણ ધ્યાન નથી રાખતા કે પોતાનું બાળક ક્યાં ફરી રહ્યું છે। બસ રાત્રે તેઓ એમ જ વિધાઉટ લાયસન્સ, વિધાઉટ એમની પાસેના ડોક્યુમેન્ટ છે તેઓ ડાયરેક્ટ જ નીકળી આવે છે। અને હાલ તમે જોઈ શકો છો ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધીને જે રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં દારૂ અવારનવાર શહેરમાં મળી આવતા રહે છે। હાલ જ હમણાં 2 દિવસ પહેલા જ હરની પોલીસ દ્વારા, વિજિલન્સ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, પણ ત્યાં 31 ના લીધે ત્યાં તેમના ઉપર પણ પથ્થરમારો થવામાં આવ્યો। હાલ તમે જોઈ શકો છો અત્યારે કે છાણી પીઆઈ પણ અહીંયા ખૂબ ઉપસ્થિત છે અને કડકમાં કડક કાર્યવાહી ચાલુ થઈ રહી છે।
હાલ તમે જોઈ શકો છો કે 3 સવારીનું જે સાધન છે હાલમાં પકડવામાં આવ્યું છે. હવે જોવામાં રહ્યું છે કે પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવા છે. પોલીસ તંત્ર દ્વારા લાયસન્સ ચેકિંગ થાય છે, તેઓ લોકોએ આલ્કોહોલ ડ્રિંક કર્યું છે કે નથી કર્યું તેનું મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્લસ નાના બાળકો સાથે જે અવારનવાર જે રાત્રિના દરમિયાન જે એક્સિડન્ટો થતા હોય છે તેનું પણ એક સુરક્ષાનું ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા અહીંયા આજે 31નું ભયાનક સ્વરૂપમાં જે ચેકિંગ છે તે હાથ ધર્યું છે. હાલ તમે જોઈ શકો છો કે જે રીતે વાહનોની ચેકિંગ ચાલુ થઈ ગઈ છે અને વાહનોના ચેકિંગ ચાલુ કર્યા બાદ તેઓના દ્વારા લાયસન્સ થી લઈને બધી જ જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. હાલ એક ગાડી છે, ગાડીનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યાં સાથે સાથે લેડીઝ કોન્સ્ટેબલ અને હાલ તમે જોઈ શકો છો જે રીતે કે વાહનનું પણ જે રીતે ચેકિંગ કરવામાં આવે છે તે રીતે ડ્રગ્સ અને કોઈ વ્યવસ્થિત રીતે હાલ જે રીતે GJ23ની જે કાર છે, કારને જે રીતે મશીન છે તેને મશીનને ફૂંક મારવામાં આવે છે. ફૂંક મારીને જે કારની ડિક્કી છે તે પણ તપાસ કરવામાં આવી છે. તપાસ કરીને હાલ ગાંધીના ગુજરાતમાં જોવાનું છે કે હવે કાલનો દિવસ બાકી રહ્યો છે અને કાલના દિવસમાં દારૂ મળી આવે છે કે નથી મળી આવે એક મોટો સવાલ છે. પરંતુ જે ગાંધીનું ગુજરાત છે તે એવા પ્રમાણમાં છે કે અહીંયા ગમે તેટલું કરો દારૂ તો વડોદરામાં મળશે જ. કે અત્યારે લોકોને ફક્ત 31ની ઉજવણીનું જ વધારે મહત્વ રહ્યું છે. હું પણ BBNના માધ્યમથી એક રિક્વેસ્ટ કરીશ કે પોતાનું બાળક ક્યાં ધ્યાનમાં રાખે તે જોવે. હાલ જે રીતે તમે જોઈ શકો છો કે કાર્યવાહી ખૂબ જ સારા પ્રમાણમાં રહી છે. પરંતુ હું એક BBNના માધ્યમથી દરેક વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે અવારનવાર આવતીકાલે ભલે તમારું બાળક બહાર નીકળે, પાર્ટીમાં એન્જોય કરે, પરંતુ તેનું ધ્યાન રાખજો કે કારણ કે હમણાં ડ્રંક એન્ડ ડ્રિંકના બહુ જ કિસ્સા બની રહ્યા છે. ખબર નહીં દારૂ ક્યાંથી મળી આવે છે, ક્યાંથી લોકો લઈ આવે છે એ તો ખબર જ નથી. પરંતુ એવા કિસ્સા બને છે અને રાત્રે તમારા બાળકનું એક્સિડન્ટ ન થાય. અને બીજું કે રાત્રે તમારું બાળક ક્યાં જાય છે, શું જાય છે તેનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. 12 વાગ્યા પછી તમારું બાળક બહાર ના નીકળે તેનું પણ ધ્યાન રાખજો. 12 વાગ્યા પહેલા ઘરે ના આવે તો તમે સતત ફોન કરતા રાખજો. કારણ કે 31ની ઉજવણી એવી નથી કે 9 વર્ષ હાલ તમારા ઘર માટે કોઈ પરેશાન ગતિ બની શકે. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી શ્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ સયાજી ગૃહ જુબેલી બાગ ખાતે યોજવામાં આવ્યો. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ભત્તુભાઈએ લાગણી વ્યક્ત કરી હતી. ડૉક્ટર મનમોહન સિંહ 26 ડિસેમ્બરે એમનું નિધન થયું અને આ દેશમાં પ્રજાલક્ષી યોજનાઓ જે આજે આ ભારત દેશની પ્રજા જે યોજનાઓનો આપણે લાભ લઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સરકાર હતી UPA 1, UPA 2 અને ડૉક્ટર મનમોહન સિંહજી પ્રધાનમંત્રી હતા, આજે માહિતીનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન,
શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ હોય, મનરેગાની યોજના હોય, આધાર કાર્ડ હોય, આ પ્રજાલક્ષી આવી તો ઘણી બધી યોજનાઓ એ ડૉક્ટર મનમોહન સિંહના દીર્ઘ દ્રષ્ટિના કારણે આ દેશમાં બની અને એનો અમલ થયો, જેનો લાભ આ દેશની પ્રજાને આજે પણ મળી રહ્યો છે. ત્યારે જ્યારે અમારી વચ્ચે આપણી વચ્ચે નથી રહ્યા, કોંગ્રેસ પાર્ટીને તો બહુ મોટી ખોટ છે જ, પણ આ ભારત દેશને પણ બહુ મોટી ખોટ. અને એટલા માટે કારણ કે જે વ્યક્તિના વખાણ, એમના વ્યક્તિત્વની વિશે વાત, એમનું જે મહાન વ્યક્તિત્વ, એમની જે દીર્ઘ દ્રષ્ટિ, એની વાત અમેરિકાના પ્રેસિડન્ટ એ સમયના બરાક ઓબામાએ એવું કીધેલું કે જ્યારે આખા વિશ્વમાં મંદીની અસર હતી ત્યારે ભારત દેશમાં મંદીની અસર નથી. અને એ સમયમાં અમેરિકાના પ્રેસિડન્ટે કીધું કે ડૉક્ટર મનમોહન સિંહ કો સલામ હૈ. એટલે આવું વ્યક્તિત્વ જેના વિશ્વના અલગ અલગ પ્રધાનમંત્રી હોય, પ્રેસિડન્ટ હોય, બધા વખાણ કરે, અને એવી બુદ્ધિજીવી વ્યક્તિત્વ જેને આ દેશના પ્રજા માટેના યોજનાઓ બનાવી, જેનો લાભ આપણે આજે પણ રહી રહ્યા છે. અને એવી વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગઈકાલે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબના આગેવાનીમાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. એવી રીતે આજે અમે તમામ કોંગ્રેસના પરિવારના બધા આગેવાનો ભેગા થઈને આજે અહીંયા વડોદરા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા શહેરમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. ફક્ત 2 વીક સુધી, 2 હપ્તા સુધી દેશ ચાલી શકે એટલો ધન હતો. પેટ્રોલ ડીઝલ લેવા માટે બી, ક્રૂડ ઓઇલ લેવા માટે બી પૈસાના ફાફા હતા. તેવા વખતે આ દેશમાં ચૂંટણી થઈ. ચૂંટણી પછી સોનિયાજીનું નામ ચાલતું હતું કે દેશના વડાપ્રધાન સોનિયાજી બનશે, પણ કોંગ્રેસ પાર્ટીએ એમની નીતિ અને જે ભણેલા હતા, ગવર્નર રહી ચૂક્યા, અર્થશાસ્ત્રી, અને દેશની વાતને બરાબર સમજી શકે એવા મનમોહનસિંહને બેસાડી. મનમોહનસિંહે આ દેશમાં શું નથી આપ્યું? मौन रहकर जो सब कुछ दे जाए देश को, उसका नाम मनमोहन सिंह. चाहे वो राइट तो इन्फॉर्मेशन होवे, चाहे तो फूड एक्ट होवे, चाहे खेडूत किसानों के लिए मनरेगा होवे, या उनकी जमीन के पैसा, जमीनना पैसा 4 गुना મળે ખેડૂતોને અને શહેરના માણસને 2 ગુણા મળે. એ તમામ બાબતો જે દેશના છેવાડાના માણસ સુધી પહોંચી શકે એ બધી જ વસ્તુ આ દેશ માટે કરે. પણ કોઈ દિવસ પબ્લિસિટી નથી લીધી, હોર્ડિંગો નથી લગાડ્યા, ફોટા નથી પડાયા, સૂટો નથી બદલ્યા, પણ આ દેશમાં બધું આપીને ગયા છે. એમના ગયા પછી લોકોને ખબર પડે છે કે મનમોહનસિંહ શું આપી ગયા છે. જો દેતા હૈ વો બોલતા નહીં હૈ, જો બોલતા હૈ વો દેતા નહીં હૈ. અમારે એનો કહેવત છે ને કે જે ગરજે તે વરસે નહીં, પણ મનમોહનસિંહ તો વગર ગરજે આ દેશને બધું આપીને ગયા છે. એવા મનમોહનસિંહની શ્રદ્ધાંજલિનો જ્યારે કાર્યક્રમ હોય તો હું શીશ ઝુકાવું છું અને આ દેશના લોકોને કહું છું કે શું શું આપી ગયું છે એના પર જરા નિગરાની કરો, અને એનાથી વધારે શું આ દેશમાં આપણે કરી શકીએ છીએ ભેગા મળીને એ સમજો. બોલવાથી કશું થતું નથી. આજે પણ દેશમાં ગરીબી છે, આજે પણ લોકો હેરાન થઈ રહ્યા છે, આજે પણ લોકોની નોકરીઓ જઈ રહી છે, લોકો આત્મહત્યા કરી રહ્યા છે, પરમનન્ટ નોકરી જતી રહી છે. તમે સમજો, લારીવાળા 100 રૂપિયા દંડ હતું તો કેટલા થઈ ગયા ભાઈ? ભલે 2500. લાઇટનો બિલ 200 હતું તો કેટલા થઈ ગયા? તો ભલે 2000. મનમોહનસિંહ બોલતા નહોતા પણ છેવાડાના માણસ સુધી પહોંચાડતા હતા. આ જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી બોલે છે બહુ અને લોકોને હેરાન બી બહુ કરે છે, પણ મનમોહનસિંહ છેવાડાના માણસ સુધી જ્યારે લોકો સુધી પહોંચાડ્યું છે ત્યારે એવાને હું નમન કરું છું. એમની શ્રદ્ધાંજલિમાં લોકો જોડાય, એમની વાતને સમજે અને દેશને આગળ વધારવા માટે એમને આપેલા જે લોકો સુધી પહોંચાડવાના જે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ જે બધા આપેલા છે એને સમજી અને દેશને જોડવાનું કામ કરે અને એમના બતાવેલા રસ્તા ઉપર આ દેશને આગળ વધારવાનું કામ કરે, એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. બોડેલી તાલુકાના વડતલાવ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં 2 યુવતીઓના મોત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડતલાવ ગામે આજરોજ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે, જેમાં બાઇક પર સવાર 2 યુવતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાવી જેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી, તપાસ હાથ ધરી છે.
બાઇક સવાર અને હાઈવા ટ્રક ચાલક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. બાઇક સવાર 3 વ્યક્તિમાંથી 2 યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાવી જેતપુર તાલુકાના પાણીબાર ગામનો બાઇક ચાલક મનહરભાઈ વિનુભાઈ રાઠવા અને નાની આમરોલ ગામની નિરમાબેન ગોવિંદભાઈ રાઠવા તેમજ પ્રતાપપુરા ગામની અંજુબેન નાગલિયાભાઈ રાઠવા આ બંને વિદ્યાર્થીની ગોરજ નર્સિંગનું ફોર્મ ભરવા ગયા હતા. ત્યારબાદ પોતાના ગામે બાઇક પર પરત ફરતા વડા તલાવ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બનાવને લઈને સ્થાનિકોમાં શોકની લાગણી જોવા મળી હતી, સાથે રોષ ફાટી નીકળ્યો હતો. અત્યંત બિસ્માર થયેલા માર્ગને કારણે આ અકસ્માત સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રમાં વારંવાર રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ પાવી જેતપુર નજીક આવેલા ભારજ નદી ઉપરનો બ્રિજ ધરાશય થવાના કારણે છોટાઉદેપુર અને વડોદરા તરફ જતા રસ્તાને આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય તેના કારણે ટ્રાફિક પણ વધુ હોય છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે સ્થાનિકોનું ટોળું ભેગું થતાં ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં બાઇકના કૂચા બોલાયા છે. આ ઘટનાની જાણ થતાં પાવી જેતપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પંચમહાલ અને અલીરાજપુરમાં ઓછી કિંમતે બાઇકો વેચતો હતો આરોપી ઝડપાયો. વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 31 જેટલી બાઇકોની ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો. તમામ બાઇક રિકવર કરાઈ. પંચમહાલ અને અલીરાજપુરમાં ઓછી કિંમતે બાઇકો વેચતો હતો આરોપી, જેના સંદર્ભમાં આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરે પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારોને માહિતી આપી. સાથે સાથે વર્ષ 2024માં ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પ્રશંસનીય છે અને સંખ્યાબંધ કેસોનું ડિટેક્શન કર્યું છે તેવી પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 56, પ્રવાસી કેરળ ડિસ્ટ્રિક્ટ અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ 31 મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રજૂ છે. આ આરોપી 2 દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ એમના લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે. આના આધારે 30 તારીખે એમને અટક કરી છે. અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા 17 મોટરસાઇકલો અને 13 મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે, રિકવરી થયું છે. અને એક મોટરસાઇકલ અત્યારે આના ચોરી અંગે ઓનરશિપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. એમ કુલ 31 મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે. ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ધરાવે છે. મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં 50 ક્રિમિનલ કેસો દાખલ છે, જેમાં બનાસકાંઠા, અમદાવાદ સિટી, સુરત, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે. વર્ષ 2018માં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી 2 વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે. ખાસ કરીને એમને મોડસ ઓપરેન્ડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલને ટાર્ગેટ કરે છે. શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં અબાન્ડન કરીને જગા છોડી દે છે. નહીં તો પેટ્રોલ હોય તો આના પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે. 1500, 2000, 3000, 5000 પૈસા મળે તો એક મોટરસાઇકલને વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ અટ્રેક્ટિવ એક કોમ્પોનેન્ટ બની જાય છે.
આ 8 ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ, તે પછી ગેરાજનું પણ કામ કરી, તે પછી એમના બિઝનેસ ફેલ થતા એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે ઇઝ થ્રોન આઉટ ઓફ ફેમિલી, તો વેગબોન્ડ તરીકે ફરે છે. અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે. તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે 2016માં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને 17 મોટરસાઇકલ ચોરી કર્યા હતા. ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના 31 કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું. ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન, રિગરસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન્ડ, આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે. તો સાલ દરમિયાન આપણે જે કામો કરી છે અને જે સફળતા મળી છે આનું વિગત આપને સાથે શેર કરવા માંગુ છું. ક્રાઇમ બ્રાન્ચ એક સ્પેશિયલાઇઝ એકમ છે. એમના પ્રાથમિક રિસ્પોન્સિબિલિટી ક્રાઇમ પ્રિવેન્શન અને જે અનડિટેક્ટેડ ઓફેન્સીસનું ડિટેક્શન અને જે સેન્સેશનલ અને પબ્લિકને ઇમ્પેક્ટ કરે એવા કિસ્સામાં ખાસ મહેનત કરીને કેસો શોધવાની કામગીરી એમના શિરે છે. વર્ષ 2024 દરમિયાન વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કેટલાક વર્ષોના રેકોર્ડ છોડીને આપણે 50%થી વધારે ગયા વર્ષની તુલનામાં, એટલે ગયા વર્ષે આપણે 197 કેસ ડિટેક્ટ કર્યા હતા. આ વખતે આના સામે 296 કેસ આપણે શોધવામાં સફળતા મળી છે. જ્યારે તરસાલીમાં એક સિનિયર સિટીઝનનું ખૂનનો કિસ્સો બન્યું, ગણતરીના કલાકોમાં આપણે ડિટેક્ટ કરી બતાડી. એ જ રીતે મકરપુરામાં એક હાઈવે ઉપર વલસાડથી આવેલા એક ટ્રક ડ્રાઈવરનું મર્ડરનો કિસ્સો બન્યો. આ 3-4 મહિના સુધી અનડિટેક્ટેડ રહ્યું. સતત આપણે પ્રયત્નશીલ રહીને ડફેર ગેંગના આરોપીઓને અટક કરીને આ કેસને પણ ડિટેક્ટ કરવામાં સફળ થયા. એ જ રીતે એક સેન્સેશનલ રેપ કેસ પણ બન્યું નવરાત્રી દરમિયાન, ભાઈલી રેપ કેસ, જે ટેકનિકલી વડોદરા ગ્રામ્ય જિલ્લાના હદમાં બની, પરંતુ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે આ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશનના ભાગરૂપે આપણે 48 કલાકમાં શોધીને 5 આરોપીને અટક કરવામાં સફળ થયા. એ જ રીતે આપણે જે ડકોઇટીના વર્ષ દરમિયાન એક પણ કેસ નથી બની અને રોબરીના આપણે જે કેસો બન્યા આમાં જે 16 કેસ બન્યા છે, 16 કેસ શહેરમાં ડિટેક્ટ છે. આમાં 8 કેસ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્ટ કરવામાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપી છે. એ જ રીતે તમે ઓક્ટોબર 2024 દરમિયાન ચોર કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં ચોર આવે છે કરીને ખૂબ એક રૂમર મોંગરિંગના કિસ્સા બન્યો. તે પછી બાપોદમાં એક સેન્સેશનલ રોબરીના કિસ્સા પણ બન્યો. આમાં તમે જાણ્યું છે તો ઇનસાઇડર જ એક ઇન્ફોર્મેશન આપીને આખા ગેંગ આપણે એક અઠવાડિયાની અંદર ડિટેક્ટ કરીને આપણે આરોપીઓને જેલ હવાલા કરી. એ જ રીતે જે કંઈ ઇમ્પોર્ટન્ટ બનાવો બનેલા, આ દરમિયાન બનેલા તમામ 16 રોબરી કેસને ડિટેક્ટ કરી અને આના લાઇન શેર 8 કેસીસ 50% કેસો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે. વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવેલા ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, સરોજ પાર્ક, ઇન્સાનિયા, ફ્લોરેન્ઝા, શાંતિગ્રામ સહિત 20થી વધુ સોસાયટીના સ્થાનિકો ત્રસ્ત. પાણીની લાઇન નાખવાની મંદગતિ થતી કામગીરી અને ડ્રેનેજની તૂટેલી લાઇન સહિતની સમસ્યાથી સ્થાનિકોની તકલીફમાં વધારો. ખરાબ માર્ગના કારણે બાળકોને શાળાએ જવામાં હાલાકી. સ્થાનિકોએ આપના વિરેન રામીની આગેવાનીમાં મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો.
ધારાસભ્ય કાઉન્સિલર સામે વિરોધ પ્રદર્શન સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. 9 અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક, ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, ઈશાન્યા ફ્લોરેન્ઝા, ઈશાન્યા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે. અહીંયા છેલ્લા 3 મહિનાથી વિકાસની એક હરોળ ચાલી છે, પણ વિકાસ ગાંડો થયો છે. તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાઈ 3 મહિના થઈ ગયા. આજે 3 મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે, રોજ કંઈક ને કંઈક ડ્રેનેજની લાઈન તૂટે છે અને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. આજે અહીંની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું. પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે શાના માટે આટલું બધું ડીલે થાય? આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય, નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય, એકાદ દિવસ હોય, એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે. પરંતુ એક બહેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે. જાન કેવી રીતે આવશે, મહેમાનો કેવી રીતે આવશે, એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે. ત્યારે અમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો? વચ્ચે પાણીની લાઈનો તૂટે છે, પાણી આવતું નથી. અઠવાડિયામાં 3 થી 4 વાર આવું 3 મહિનાથી સતત છે. પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય. સવારમાં જવાવાળા હોય, બાળકો હોય, નોકરિયાત હોય, એ લોકો કેવી રીતે નોકરી જઈ શકે? અને ગરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં. અમને બહાર બી કેવી રીતના લઈ જવા? એ કેટલી બધી તકલીફો છે. અને આ 3 મહિનાથી સતત આ કામગીરીથી છે. અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની, અને એમને કોન્ટ્રાક્ટર એમની રીતે કામ કરી જાય છે. અંદર માથાકૂટો કરે છે, કામ અટકાવી દે છે, અંદર માથાકૂટો કરીને કામ અટકાવે છે. એ કામ એમની રીતે અટકાવે છે, એમાં પબ્લિકને વારે ઘણી તકલીફ પડે છે. આ બહુ ભયંકર પરિસ્થિતિ છે. કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય? એમને છૂટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો, એમને જે ફરજો જે અધિકારીઓ ચૂકી ગયા છે, અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી. અને વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા આગળ કોને જવાબદાર ઠેરવવા? કાલે ઉઠીને કોઈને સ્પાઇનમાં તકલીફ આવી, કોઈના હાડકા ભાગી ગયા, કોઈ છોકરું અંદર પડી ગયું ખોટેલા ખાડામાં, તો એની જવાબદારી કોણ લેશે? કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ નો હજુ સતત એ લોકો કહી રહ્યા કે આના પછી ફરી ખોદવાના છે, આના પછી પાઇપલાઇન ગેસ આના ખોદવા. તો શું 12 મહિનામાં અમારે 8 મહિના આ રીતે જ કાઢવાના છે? તો પછી અહીંયા આગળ અમારે ઘરો લીધેલા મતલબ શું? કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે, વાહન ટેક્સ ભરે છે, રોડ ટેક્સ ભરીએ છીએ, આપણા ટેક્સનો મતલબ શું છે? જો અમને અમારી મળી સેવાઓ જ ના મળી રહેતી હોય ટેક્સના ભર્યાના, તો આ બધા ટેક્સો અમારે ભરવાની ઈચ્છા નથી. હું તો કહું છું લાઇટ બિલ બી અમારે ભરવાની તૈયારી નથી. જ્યાં સુધી અમારે કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો, નહીં રસ્તા ટેક્સ ભરો, નહીં પાણી ટેક્સ ભરો, નહીં મકાન ટેક્સ ભરો, મિલકત વેરાના ટેક્સ ભરો, નહીં લાઇટ બિલ ભરવાની અમારી. હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરું ના થાય, કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પાડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં. અને 1-2 દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.